પણ અમારે ખરેખર પોલીસે એટલા બધા ઇન્ટેલિજન્ટ સાહેબ. અમદાવાદનો દાખલો આપું. અમદાવાદના 4 રસ્તાના ચોકમાં સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર આમ સિગ્નલ બંધ, રેડ સિગ્નલ, અને હું આમ બાઇક ઉપર ઊભો હતો. પણ કલાકાર છે ને, વિચારો ચાલતા હોય કે આજે શોમાં શું બોલીશ. ડલાસ મેં જે શો કર્યો થોડા સમય પહેલા, સિનિયર સિટીઝન ગોલ્ડન ક્લબનો, તો એ વખતે જે બોલ્યો હોય એ ઓસ્ટિનમાં બને ત્યાં સુધી ન બોલું. આપણે માણસ છીએ, એકાદી આઈટમ કદાચ રિપીટ થઈ જાય ભૂલથી, પણ બને ત્યાં સુધી નવું આપવું. આ બધા વિચારો સતત ચાલતા હોય. એટલે હું વિચારતો હતો કે આજે શું બોલીશ, અને વિચારમાં ગ્રીન સિગ્નલ થઈ ગયું, લીલી લાઇટ થઈ ગઈ, બધા જતા રહ્યા. હું અડીખમ ઊભો હતો. ટ્રાફિક પોલીસે મને જોયો. જોજો પોલીસ કેવી ઇન્ટેલિજન્ટ અમદાવાદની. મારી પાસે આવ્યો, મારા ખભે હાથ મૂકી, અને પોલીસ એક જ વાક્ય બોલ્યો મને કે નીકળી જવું હોય તો નીકળી જા, હવે આનાથી વધારે ગ્રીન નહીં થાય, આનાથી વધારે લીલી નહીં થાય. અને પછી એક વાક્ય બોલ્યો, એ ખાસ સાંભળજો. મને કે જો વધારે વાર રોકાણો ને તો લાલ થશે પણ લીલી નહીં થાય. ઇન્ટેન્શનલી ચોખવટ ન કરે કે આ શું લાલ કરવાની વાત કરે છે. આવી ઇન્ટેલિજન્ટ પોલીસ અમારે તો સાહેબ ખરેખર. પણ આ ગ્રીન અને રેડ સિગ્નલની વાત આવી, અને તમને ખબર હશે કે રેડમાંથી ગ્રીન થાય ને એ પહેલા થોડી સેકન્ડ માટે યલો થાય. તો જગદીશ ત્રિવેદીનો એક મૌલિક વિચાર કોરોના માટે, આ મારો પોતાનો વિચાર છે, જો તમને ગમે તો આશીર્વાદ આપજો. કુદરત પાસે, માલિક પાસે 3 બટન છે. એક ગ્રીન બટન છે, બીજું યલો બટન છે, અને ત્રીજું રેડ બટન છે. અને માલિક એમ કહે છે મને ને તમને કે મેં લીલા રંગના બટન તો બહુ દબાવ્યા. ઇન્સાનને સુધારવા માટે માલિક ગ્રીન બટન બહુ દબાવે, 8-10 વખત દબાવે. હું તમને ગ્રીન બટનના થોડા એક્ઝામ્પલ આપું. કંડલાનું વાવાઝોડું, મોરબીનું ફ્લડ, કચ્છનો ધરતીકંપ, 3 વર્ષનો દુકાળ, સુરતમાં આવેલો પ્લેગ, સુરતમાં આવેલું ફ્લડ, આ બધા જ માલિકે દબાવેલા લીલા રંગના બટન હતા. આ ગ્રીન બટન એવા છે કે જે આખા વિશ્વને ઇફેક્ટ ન કરે, એ અમુક દેશને, અમુક પ્રદેશને જ ઇફેક્ટ કરે. અને માલિક એમ કહે છે કે મેં લીલા બટન તો 8-10 વખત દબાવ્યા, પણ ઇન્સાન તે તારી લીલા બંધ ન કરી, તે તારો સ્વભાવ ન છોડ્યો. અને એટલે ન છૂટકે આફ્ટર 100 years, 100 વર્ષ પછી માલિક એમ કહે છે કે હું યલો બટન દબાવું છું. આજથી 100 વર્ષ પહેલા 1918માં કુદરતે યલો બટન દબાવ્યું હતું. સ્પેનિશ ફ્લૂ યાદ કરો. 1918 થી 1920 સુધી 2 વર્ષ એ સ્પેનિશ ફ્લૂ રહ્યો. અને તમને જાણીને દુઃખ થશે, પણ 50 કરોડ માણસો એનો ભોગ બન્યા, બીમાર પડ્યા, અને એમાંથી 5 કરોડ માણસો તો જન્નત નસીબ થઈ ગયા હતા. આજથી 100 વર્ષ પહેલા વિચાર કરો. એટલે આ કોરોના એ સ્પેનિશ ફ્લૂ જેટલો ખતરનાક નથી. અને કુદરત એમ કહે છે કે 100 વર્ષ પછી હું યલો બટન દબાવું છું, અને છતાંય જો ઇન્સાન ન સુધરે તો એક દિવસ એવો આવે છે કે હારીને થાકીને ન છૂટકે પછી હું રેડ બટન દબાવું છું. અને મૂંઝાશો નહીં ઇસ્માઇલી ભાઈ બહેનો, હજુ હમણાં માલિક રેડ બટન દબાવવાના નથી,
બાકી જે દિવસે એ રેડ બટન દબાવે છે, બસ તે દિવસે પૃથ્વીનો પ્રલય થાય છે. પછી આ પૃથ્વી ઉપર એક પણ જીવ બચતો નથી. આ મારો મૌલિક વિચાર છે. પાછા આપણે હાસ્ય તરફ જતા રહીએ. અમારે તો ભિખારી જોક આપે, બોલો ભિખારી. હમણાં એક મસ્જિદ પાસેથી હું નીકળ્યો, બહાર એક ભિખારી બેઠો હતો ને મને આમ શું સૂઝ્યું હતું, મેં ધડ દઈને 100 રૂપિયાની નોટ કાઢીને આપી દીધી અને 2 ડગલા ચાલ્યો ને વળી મને વિચાર આવ્યો, પાછો આવ્યો. મેં કીધું તારી આવી હાલત થઈ કેવી રીતે? એ ભિખારી મને કે હું તમારી જેમ ઉદાર હતો, ગમે એને 100 રૂપિયા ને 200 રૂપિયા આપી દેતો હતો. અલ્લાહ તમને અહીંયા ઊભા ન રાખે, બીજું શું. એને મારા માટે દુઆ માંગી. અમે એકવાર સિટી બસ સ્ટોપ ઉપર ઊભા હતા ને એમાં એક ભિખારી આવ્યો. તે કોઈ કે રૂપિયો આપ્યો ને કોઈ કે 2 રૂપિયા આપ્યા ને કોઈ કે 5 રૂપિયા આપ્યા ને થોડીક વારમાં તો 25-30 રૂપિયા ભેગા થઈ ગયા. તો એ ભિખારી રિક્ષા કરીને જતો રહ્યો ને અમે તો સિટી બસની રાહમાં જ ઊભા હતા. બોલો, અમે નક્કી ન કરીએ કે એ ભિખારી કે અમે ભિખારી. હમણાં એક રિક્ષા પાછળ લખ્યું હતું સાવન કો આને દો. એક ટ્રક ક્યાંકથી આવ્યો અને ધાડ દઈને ભટકાણો. એ ટ્રકની પાછળ લખ્યું હતું આયા સાવન ઝુમકે. ઓલો રિક્ષાવાળો પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા ગયો તો જમાદારે કમ્પ્લેન ન લીધી કે ઇન્વિટેશન તો ત્યાં જ આપ્યું હતું, સાવન કો આને દો. એટલે આવ્યો. હમણાં હું મૂવી જોવા ગયો તો થિયેટરની અંદર ઇન્ટરવલમાં આમ લાઇટ આવી ને, કારણ કે મૂવી ચાલુ થઈ ગયું અને અંધારામાં જઈને બેસી ગયો મારી સીટ ઉપર. પણ ઇન્ટરવલમાં જ્યાં લાઇટ થઈને જોયું તો બોલો મારી બાજુમાં જે એક ભિખારી બેઠો હતો, વર્ષોથી મારી સોસાયટીમાં માગવા આવે, એ મારી બાજુની ચેરમાં મને કે લ્યો પોપકોર્ન ખાઓ. મેં કીધું ભાઈ તારા પોપકોર્ન ન ખવાય. અરે મને કે તમારા જ પૈસાના જ, લ્યો ખાઓ. એ ભિખારીના પોપકોર્ન ખાતા ખાતા મેં એને સવાલ કર્યો. મેં કીધું કેમ હમણાં 1 મહિનાથી તું દેખાતો નથી? મને કે તમારી 32 બંગલાની સોસાયટી છે ને, મારી દીકરીના મહિના પહેલા લગ્ન થયા, તમારી સોસાયટી આખી મેં એને કરિયાવરમાં આપી દીધી. દહેજમાં દીકરીને અમારી 32 બંગલાની સોસાયટી આપી દીધી. મને કે છેલ્લા 1 મહિનાથી કોઈ જુવાન ભિખારી આવે છે? મેં કીધું હા. મને કે મારો જમાઈ છે. તમારી સોસાયટી મેં એને આપી દીધી કે હવેથી તું માગજે. અને ત્યારે મને વિચાર આવ્યો કે એક બંગલો બનાવવા માટે થઈ અને ઇન્સાન આખી જિંદગી દોડે છે, અને સાહેબ ભિખારીની મજા તો જુઓ કે 32 બંગલાની આખી સોસાયટી એની દીકરીને કરિયાવરમાં આપી દે છે, એને દહેજમાં આપી દે છે. સાહેબ અત્યારે તો નાના છોકરાઓ પાસેથી સાહેબ તમને જોક મળે. હમણાં હું મારી સોસાયટીમાં ઇવનિંગ વોક માટે નીકળ્યો અને એક 5 વર્ષનો પાડોશીનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો. બને ત્યાં સુધી કોઈને એડવાઇઝ ન આપવી. મને શું કુબુદ્ધિ સૂજી, મેં એ 5 વર્ષના છોકરાને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5 વર્ષનો છોકરો એક જ વાક્ય બોલ્યો, મને કે મારા ગ્રાન્ડઅપ્પા, મારા દાદા 105 વર્ષ જીવ્યા. 105. મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી, દાંત મારા. ત્રીજું વાક્ય તો એ છોકરો બહુ વજનદાર બોલ્યો, એ કે હું મારા પપ્પાનો. મને કે 3માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કહેતો છાના માના વોક લ્યો ને. હું સાહેબ એવો ખાર ખાઈ ગયો.
ઇવનિંગ વોકમાં નીકળ્યો હતો અને સવાર સુધી ચાલ્યો. કારણ કે નાના છોકરા આપણે ત્યાં ફિલ્મ ઉતારી લે. અત્યારે બધા જ કાળા વાળ કરે છે અને કરવા જોઈએ, વડીલો પણ કરે છે અને કરવા જોઈએ. એક ગંજે કે સર पे दो ही बाल बचे तो एक बाल ने दूसरे बाल से कहा क्यों न हम शादी कर ले और ढेर सारे बाल पैदा कर ले. तब दूसरे बाल ने कहा कि भारत में बाल विवाह करना मना है. એટલે વાળ કાળા કરવા જોઈએ. એક ઘરમાં દાદા અને દાદીએ કાળા વાળ કર્યા, મમ્મી અને પપ્પાએ કાળા વાળ કર્યા, મોટા ભાઈ અને ભાભીએ કાળા વાળ કર્યા. એક આવો જ ઓલો ચોકલેટ ખાતો તો એવો 5 જ વર્ષનો છોકરો સાહેબ, એને શું સૂજ્યું, એ આખું માથું સફેદ કરી આવ્યું, સફેદ બાલ. તે ઓલા 6 જે કાળા વાળ વાળા હતા ને એ બધાએ ભેગા થઈને આ બાળકને જે ગગલાવ્યો છે એ કે અમે બધાએ કાળા કર્યા અને ત્યાં આ સફેદ કાં કર્યા. અને ત્યારે 5 વર્ષનો છોકરો જવાબ આપે છે કે ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને ભલા માણસ. આપણા આ મુખી સાહેબ છે એ આપણા વડીલ છે, આપણા કામળિયા સાહેબ છે એ આપણા વડીલ છે. જે રીતે જમાતની અંદર વડીલનું હોવું જરૂરી છે, આપણા એડવાઇઝર, આપણા માર્ગદર્શકનું હોવું જરૂરી છે, એમ દરેક ઘરની અંદર એકાદ બે વડીલનું હોવું જરૂરી છે. આ વડીલની વાત નીકળી છે એટલે માત્ર એક જ મિનિટમાં, એમાં હાસ્ય નથી, તમને આમ વાયજ જેવું લાગશે પણ તમને મજા આવી જશે. આ પણ મારો વિચાર છે જે આખી દુનિયામાં વાયરલ થયો છે કે આ ઘડિયાળની અંદર જે 3 કાંટા છે ને એમાં સેકન્ડનો કાંટો છે એ બચપણ છે, એ બાળકો છે. એ બાળકોની જેમ જ કૂદાકૂદ કરે છે. એની અંદર જે મિનિટનો કાંટો છે એ યુવાની છે અને જે કલાકનો કાંટો છે ને એ સિનિયર સિટીઝન કાંટો છે. એને ગોઠણમાં વા છે, એને મોતીઓ ઉતરાવેલો છે, એને એકાદો એટેક આવી ગયો છે એટલે કલાકનો કાંટો છે ને એ આમ લાકડીના ટેકે આમ ધીમો 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 ચાલે છે. મને એકવાર વિચાર આવ્યો હતો કે આનું નામ કાંટા કેમ રાખ્યું હશે? સૌથી પહેલા જેણે આનું નામ પાડ્યું હશે એણે કેમ કાંટા નામ પાડ્યું હશે? જો હિન્દીમાં પણ એને સુઈ કહે છે. અને મને જવાબ મળી ગયો કે કાંટા નામ એટલા માટે પાડ્યું હશે કે સમયનો માર છે ને એ કાંટાની જેમ ઇન્સાનને વાગે છે. અને કાંટા નામ છે ને એટલે જ આપણે એકબીજાને પૂછીએ છીએ કે કેટલા વાગ્યા, કાંટા કેટલા વાગ્યા. જો આનું નામ ફૂલ પાડ્યું હોત તો આપણે એમ પૂછતા હોત કે કેટલા ઉગ્યા. અને હવે મારો વિચાર સાંભળજો કે આ 3 કાંટા છે એમાં સેકન્ડનો કાંટો એ બાળકો છે, મિનિટનો કાંટો એ યુવાનો છે અને કલાકનો કાંટો એ વડીલો છે, માવતર છે, સિનિયર સિટીઝન કાંટો છે. પણ હવે કલ્પના કરજો કે આ ઘડિયાળના ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય, મિનિટનો કાંટો ન હોય અને એકલો જ જો સેકન્ડનો કાંટો ફરતો હોય તો મને તમને સમયનો અંદાજ નહીં આવે. સેકન્ડનો કાંટો ન હોય, કલાકનો કાંટો ન હોય અને એકલો જ જો મિનિટનો કાંટો ફરતો હોય તો પણ મને તમને સમયનો અંદાજ નહીં આવે. પણ મને કહેવા દો, આજે ઓસ્ટિનના આ ઇસ્માઇલી સમાજની સામે જ્યારે જગદીશ ત્રિવેદી બોલી રહ્યો છે ત્યારે કે ભલે આ ઘડિયાળના ડાયલની અંદર સેકન્ડનો કાંટો ન હોય, ભલે મિનિટનો કાંટો ન હોય, કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ સમયનો અંદાજ આવી જાય. સાહેબ 10 અને 11ની વચ્ચે પડ્યો હોય, ખબર પડી જાય કે 10:30 વાગ્યા હશે. અને આ વાત હું એટલા માટે કરું છું કે કલાકના કાંટા જેવા આપણા વડીલોને, આપણા માવતરને તમે પરિવારના ડાયલની અંદર સાચવી લેજો. કારણ કે જ્યાં સુધી એ કલાકના કાંટા છે ત્યાં સુધી જ જમાતને ખબર પડશે, સોસાયટીને ખબર પડશે કે કેવા સમયમાંથી આપણું ખાનદાન
આપણું ફેમિલી પસાર થયું છે. જે દિવસે કલાકના કાંટા નહીં હોય ને, ખાનદાનના સમયનો અંદાજ નહીં આવે. એક વાક્ય હું કાયમ બોલતો, વર્ષો પહેલા અમીરભાઈ, આપણા અમીર મુખી તમારા ઓસ્ટિનના, અને એમણે ઓસ્ટિનમાં વર્ષો પહેલા ગામા સંસ્થાના નેજા નીચે એણે કાર્યક્રમ રાખેલો, અને ત્યારે એક વાક્ય હું બોલ્યો હતો કે તમારી જિંદગીના પહેલા 5 વર્ષ જે મા બાપ તમારી આંગળી પકડી અને તમને સ્કૂલના દરવાજા સુધી મૂકી ગયા છે, એ મા બાપને એમની જિંદગીના છેલ્લા 5 વર્ષ આંગળી પકડી અને જમાત ખાનાના દરવાજા સુધી મૂકી આવજો. એમની જિંદગીના છેલ્લા 5 વર્ષ આંગળી પકડી અને એમને જમાત ખાનાના દરવાજા સુધી મૂકી આવજો. અમારે તો સાહેબ મજા શું છે ખબર છે? જ્યાં નજર નાખો ત્યાં હાસ્ય. અમારે એક ભાઈને બહારગામ જવું તો આ કોરોનામાં, અને લોક તાળું મળે નહીં, પણ કેવો હોશિયાર બોલો, તાળું ન જેડ્યું ને તે મેઇન ગેટ ઉપર કોરોના પોઝિટિવ બોર્ડ મારી નીકળી ગયું. મને કે એ અઠવાડિયું જલસા કરીને આવ્યા, પણ કોરોના પોઝિટિવ વાંચીને કોઈની તાકાત છે કે ઘરની અંદર એન્ટ્રી કરી શકે? આ આજનો માણસ સાહેબ. અને અમારે તો અહીંયા ઇન્ડિયામાં તો એવો કાયદો થઈ ગયો કે મેરેજની અંદર 50થી વધુ માણસો ન હોવા જોઈએ, મયતની અંદર 20થી વધુ માણસો ન હોવા જોઈએ, લગ્નમાં 50 અને મયતમાં 20. તે હમણાં એક ભાઈનો મારા ઉપર ફોન આવ્યો, મને કે જગદીશભાઈ ગુડ ન્યૂઝ. મેં કીધું બોલો બોલો, અત્યારે તો કંઈ બધે બેડ ન્યૂઝ જ છે આખી દુનિયામાં, પણ મને કે તમને ગુડ ન્યૂઝ આપું, મારા દીકરાના લગ્ન છે. મેં કીધું કોંગ્રેચ્યુલેશન. મને કે તમારો 52મો વારો છે, તમારું નામ 52nd છે. મને કે દુઆ કરો, જો 2 જણા કેન્સલ થાય તો તમારે જાનમાં આવવાનું. મને કે કપડાની સુટકેસ ભરીને રાખજો, જો 2 મહેમાન કોઈ કેન્સલ થાય તો તમારું પાકું. મેં કીધું ભાઈ 2 ને બદલે 22 કેન્સલ થાય તો મારું નામ ન રાખતો, કારણ કે 2 કેન્સલ થાય એની રાહ જોઉં તો મને મેરેજમાં લઈ જાય. બોલો, જમાનો તો જો કેવો આવ્યો છે. એક ભાઈએ મને સવાલ કર્યો હતો કે પતિ ક્યાં હોતા હૈ? મેં કીધું પતિ वो होता है जो सदा टेंशन में होता है, पत्नी मैना है वो तोता है, मैना के ऊपर सारी खुशियां खोता है और मैना जाए मैके तब चैन से सोता है, पति वह होता है. એટલે બધાએ પતિ અને પત્ની, આખી દુનિયાના હસબન્ડ અને વાઈફ એ ખૂબ જ ખુશ રહે એવી દુઆ માગું છું. કોરોના અને મેરેજ એની છેલ્લી 2 સિમિલારિટી પણ કહી દઉં. વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન COVID-19 એન્ડ મેરેજ? તો 2માંથી એકયની વેક્સિન હજુ મળતી નથી, હજી ટ્રાયલ ચાલે છે. એટલે ઘરમાં જ રહેજો, સ્ટે હોમ, સ્ટે સેફ. અને છેલ્લે એક વાત કરી દઉં, આમ તો એમણે નામ લેવાની ના પાડી છે, પણ હું રહી નહીં શકું એટલે ખાસ થેન્ક યુ કહી દઉં. ઓસ્ટિનની અંદર મારા સૌથી જૂનામાં જૂના મિત્ર, જેને અમીર મુખીથી તમે બધા ઓળખો છો, એ અમીરભાઈનો 3 દિવસ પહેલા ફોન આવ્યો કે જગદીશભાઈ તમારો ઓનલાઈન કાર્યક્રમ કરવો છે ઈદના દિવસે. મને કે તમે શું પેમેન્ટ લેશો? મેં કીધું અમીરભાઈ, ગુજરાતની અંદર નાના મોટા થઈને 50 હાસ્ય કલાકારો છો, એક ટ્રેક્ટર ભરાય એટલા હાસ્ય કલાકારો છે ગુજરાતમાં. મેં કીધું એમાં એ 50માં તમે તમારા મિત્ર જગદીશ ત્રિવેદીને યાદ કર્યો, એ જ મારું પેમેન્ટ છે. પણ છતાંય મેં કીધું તમે જે મનમાં ફિગર ધાર્યો હોય એના કરતાં $100 ઓછા આપજો. અમીરભાઈ મને કે આવી જ જાઓ, અમે 100 જ ધાર્યા હતા. પણ ખરેખર એવું નથી મિત્રો. આખી દુનિયા જાણે છે કે છેલ્લા 2.5 વર્ષથી
હું પુરસ્કાર પેમેન્ટ નથી લેતો, સફેદ કપડાં જ પહેરું છું અને કદાચ આ કાર્યક્રમો કરું માલિકની મહેરબાનીથી, એને આપેલા હુનરથી. આ હુનર મારું નથી, આ મોલાએ આપ્યું છે. એને આપેલા હુનરથી કદાચ કોઈને હસાવી શકું ને કદાચ મને પેમેન્ટ આપે તો એ પણ હું પોણા 3 વર્ષથી ગરીબ બચ્ચાઓના હેલ્થ અને એજ્યુકેશનની અંદર ડોનેટ કરી દઉં છું. 1 પણ રૂપિયો હું મારા ઘરે લઈ જતો નથી. પણ અમીરભાઈએ મને કીધું કે ઓસ્ટિનની જમાત તમારો કાર્યક્રમ કરવા માગે છે અને તમે શું લેશો? અને ત્યારે મેં વિનંતી કરી હતી કે અમીરભાઈ, ઇસ્માઇલી મારા દિલમાં વસેલા છે આખી દુનિયાના, અને આગા ખાન ફાઉન્ડેશન, હું સલામ કરું છું આ સંસ્થાને કે માનવ સેવાનું મોટામાં મોટું કામ આખા વિશ્વમાં કોઈ કરતું હોય તો એ આગા ખાન ફાઉન્ડેશન કરે છે. મેં અમીરભાઈને કીધું કે ઓસ્ટિનના ઇસ્માઇલી ભાઈ બહેનોને હું હસાવીશ અને તમારે જે કંઈ આપવું હોય એ આગા ખાન ફાઉન્ડેશનની અંદર તમે ડોનેટ કરી દેજો. અને મને જણાવતા આનંદ થાય છે કે ઓસ્ટિનનો ઇસ્માઇલી સમાજ આ મારા 45 મિનિટના કાર્યક્રમ માટે કમસે કમ ઓછામાં ઓછા $1000 આગા ખાન ફાઉન્ડેશનની અંદર ડોનેટ કરવાનો છે. સાહેબ, આ જગદીશ ત્રિવેદીનો પુરસ્કાર છે. અને ફરી પાછા મારા મિત્ર અમીરભાઈ જ્યારે મને બોલાવશે, આપણા મુખી સાહેબ, આપણા મુખિયાણીમાં, આપણા કામડિયા સાહેબ, કામડિયાણીમાં, એ જ્યારે ફરમાન કરશે ત્યારે જગદીશ ત્રિવેદી પાછો નવા જોક્સ સાથે, નવી વાતો સાથે મારા ઇસ્માઇલી ભાઈ બહેનોને હસાવવા માટે હાજર થઈ જશે. ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને વિશ્વાસ રાખજો, હવે કોરોના વધારે ટકવાનો નથી, કોરોનાથી ડરવાનું નથી. કારણ કે દર્દ બુરું નથી, પણ દર્દનો ડર બુરો હોય છે. ટૂંક સમયમાં હવે વેક્સિન માર્કેટમાં આવશે, કોરોના જતો રહેશે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. સબ્બા ખેર, જય શ્રી કૃષ્ણ, ખુદા હાફિઝ.